આ મારી બેન છે સંધ્યા. બેટા કેટલો ભણી છે તું? 8 ધોરણ. અને આ મારો દીકરો છે ભોલો. નાનપણથી બહુ ભોળો છે એટલે બધાએ ભોલો નામ એનું રાખી દીધું છે. બેન, તને છોકરો પસંદ છે? અશોકભાઈ, મારી બેનને તમારો દીકરો પસંદ છે અને જો તમારા દીકરાને મારી બેન પસંદ હોય તો પછી આપણે આગળ વાત વધારીએ. હા બેટા, એક વાર તું મળી તો લે, બંને બેસીને વાતચીત કરી લો. પણ તકલીફ શું છે તને? એક વાર મુલાકાત કરી લેવાય ને પર્સનલ. તમને કોઈ વાંધો નથી ને બે જણા મળે તો? ના ના, મને કંઈ વાંધો નથી. જો એમની મરજી હોય તો વાતચીત કરી લો. ભલે બાપુજી, તમે કહો છો તો વાતચીત કરી લો. બેન, ઓલા તારો રૂમ છે ને ત્યાં આવીને બંને વાતચીત કરી લો તમારી રીતે. ઠીક છે, જાઓ. બાકી ગોવિંદભાઈ બીજું કેમ ચાલે છે? બસ ભગવાનની દયાથી બધું સારું છે, પણ હવે આ છોકરા છોકરી એકબીજાને પસંદ કરી લે મારી માથેથી ભાવ હળવું થાય, કારણ કે મારા મા બાપ તો છે નહીં અને આ એક બેન છે. આ મારી બહેનનું સાથે લગ્ન થઈ જાય એટલે હું ગંગા ના આવ્યો. જો આ લોકોને પસંદ પડી જાય ને તો હમણાં જ આપણે મોઢું મીઠું કરી દઈએ. ઠીક છે, ઠીક છે. લો. સારું, હવે આ લોકોએ વાત કરી લીધી છે તો પછી શું વિચાર્યું? બાપુજી, 1-2 દિવસમાં આપણે ફોન કરીને જવાબ આપી દેવો. હા, કંઈ વાંધો નહીં. તો ગોવિંદભાઈ, હા તમને કેવડાવીશું અમે જે કે હશે તે. સારું, વાંધો નહીં. ચાલો, ચાલો. રજા લઈએ. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેન, મને ખબર છે કે આ છોકરાના હાવભાવ પરથી મને એવું લાગે છે કે છોકરો કદાચ તને પસંદ નથી કરતો, પણ તું ચિંતા નહીં કરતી. મને એમ પણ આ છોકરો ઠીક લાગતો નહોતો, એટલે આની કરતાં સારો છોકરો તારા માટે શોધીશ. ઠીક છે? સારું. હવે તું ફટાફટ તૈયાર તો થઈ જ ગઈ છો, બરાબર? તારી બેનપણી છે ને પેલી કામિની, એ તને લેવા આવે છે, તો જઈ આવો. ઠીક છે? મૂવી જોવા જવું છે ને તમારે? કયું જોવું છે? ચૂપ. સની દેઓલ જોઈને ગદર ન બની જતી. હા, સારું છે. બેટા, આ છોકરી જોવા ગયા હતા, એ કેવી લાગી તને? મને બહુ એટલે બહુ જ સારી લાગી બાપુજી, બહુ જ. ખરેખર? હા. આ ખોટી મસ્કરી નથી કરતો ને મારી? મને એવું જ લાગે છે મસ્કરી કરતો હોય એવું. મસ્કરી છે ને, મસ્કરી તો તમે મારી કરી નાખી છે હવે. આ મારી અડધી ઉંમરની છોકરીને તમે મારા લગ્ન કરાવવા માંગો છો એની હારે કે જે મારથી અડધી ઉંમરની છે? બેટા, ઉંમર તો હવે જો થોડો ઘણો તફાવત ચાલે. હવે એને છોકરી જાડી છે, થોડીક મોટી છે, એટલે એમ કે ભાઈ પાત્ર મળી જતું હોય હખે દખે તો જોડી જામી જતી હોય તો ભલે ને જામતી. થોડોક છોકરો મોટો છે તો મોટો. પણ એમાં શું વાંધો, નાની હોય તો? જાડી મને નથી નડતી, પણ એ મારાથી અડધા ઉંમરની છે ને એટલે હું ના પાડું છું. અમને એમ કે જરાક શરીરે ભારે છે ને એટલે તને નહીં ગમ્યું હોય. ના ના, હા? એવું નથી. ઈ તો બાકી શરીરે તો છે ને અત્યારે મા બાપના ઘરે રહે. ખાધે પીધે સુખી હોય ને બાપના ઘરે એટલે હોય શરીર, ત્યાં આવે એટલે પછી થઈ જાય બરાબર. અને આની પહેલાં તમે મને લઈ ગયા, એના ખાલી દાંત જ દેખાતા હતા, બીજું કાંઈ દેખાતું હતું બાપુજી? એટલે તમારે મને નકરી એવી છોકરી દેખાડવી? અરે ભાઈ, છોકરી મેં થોડી જોયું હોય. હા, ત્યાં જાય પછી ખબર પડે ને કેવી છે એમ. હવે તો છે ને તમે પહેલાં જોઈ આવજો, હારી હોય ને તો જ મને હારે લઈ જાયજો. આ વચ્ચેટિયા વાત કરે અને એ સામેથી પહેલા એમ જ કહે કે છોકરાને લઈને આવજો, તો અમારે શું કરવું? અને કાં છે ને હવે છોકરીઓને અહીં બોલાવો આપણે, હું જોઈ લે અહીં બેઠો એમ ઊંધો રિવાજ છોકરી થોડીઓ આવે અહીંયા આવે વાત કરે સોતે, આપણે જવું પડે. ત્યાં ખોટો ધક્કો થાય ને ખોટો ટાઈમ જાય. ત્યાં જાવી તો કાંઈ ન હોય, અહીંથી જાવી તો એમ લાગે કે નહીં ત્યાં સફરજન હશે, પણ ત્યાં તો ખાટી દ્રાક્ષ હોય. એની જેવું તમે કરો છો. પણ મળી રહે ભાઈ, નહીં હોય તારા નસીબમાં ક્યાંક લખેલી, એ જોતા જોતા જ મળે ને, એમની કઈ થોડું થઈ જાય, 2-5 વધારે જોવી પડે. આપણા કેટલા હગા છે,
બધાને વાત કરો ને તમે. બેટા આ તારી વાત તો કેટલા ઠેકાણે કરી હતી, પણ જોતા જોતા સમય નીકળી ગયો ઘણો, એમાં આ તકલીફ ઊભી થઈ છે. હવે કેમ કરવું અમારે? કેમ કરવું કેમ? પણ હામાવાળાએ ક્યાંક તો તારામાં જોવે ને કે ભાઈ છોકરો કેવો છે, ધંધો શું કરે છે. ભણાવવાનું કહેતો હતો, મને દેહમાં મોકલી દીધો હતો. તમારા ભાઈસા એને ઈ જ રી. તે પણ હવે થોડુંક સુધરાય ને આ બધાનું જોઈ જોઈ. અને પછી કે હાલો આપણે શહેરમાં રહેવા જાવું છે. પણ આમાં એવું થાય છે કે તું જેને પસંદ કરે છે ને એ છોકરી સાંભળવા ના પાડે પાછા, અને આપણને પસંદ હોય તો સામેવાળા ના પાડે. ના પાડે તો કરવી હું અમારી. એ તમારે જે કરવું એ કરો. જો હવે વધારે ટાઈમ નથી. અનગર કહેતા હોય ને તો હું અનાથ આશ્રમમાં જઈને બેસી જાઉં. એ ભાઈ આવી ખોટી નબળી વાત કરીમાં તું. લગ્ન તારા આજ દિન કાલે થાય, અને છોકરીઓની કંઈ હાવ કંઈ કમી નથી થઈ પડી, અને આપણે કમાય છે તું રૂપિયા અટાણે. ઘરે બારે આપણી પાસે ઘરનું ઘર છે, છોકરી નો શું મળે? કાંઈક આશા પાતળું મળી જ રહે. મારે આશા પાતળું નથી ગોતવું, મારે સારું જ ગોતવું છે. હા ભાઈ સારું મળી રહે બસ. હવે કાંઈ હા. આપણે ક્યાં નબળું છે, પણ તું એમ હિંમત હારમાં ખોટી. હા. અને જો મારે કાળી યાર મારે જેવું હોય અને મારી ઉંમરની હોય ને એની યાર હું લગ્ન કરી. મોટી ન હોવી જોઈએ. હું જાઉં છું. હા હવે તાનું શું કરું? પોતાનું કાંઈ નથી જોતો કે ભાઈ આપણું કેવું કેરિયર છે, કે ભાઈ આપણે કેવા સહી એમ. થઈ રહે હવે ચાલો ને છોડો. સાગર, અહીંયા બેઠી છું, તમને દેખાવ છું કે નહીં? બસ પોતાનું ધ્યાન તો ફોનમાં જ હોય. શું થયું હવે પાછું? મને ફોન લેવો છે નવો. પણ તારી પાસે ઓલરેડી એક ફોન તો છે. સાગર, એ ફોન 10 વર્ષ જૂનો થયો. હવે અત્યારે કેટલા ન્યૂ મોડલ લોન્ચ થઈ ગયા છે. મને નવો ફોન જોઈએ છે. અરે ન્યૂ મોડલ તો એક મહિને લોન્ચ થાય, તો શું તને એક મહિને નવો ફોન લઈ આપું? મેં 1 મહિને નથી માંગ્યો. મારો ફોન કેટલો જૂનો છે, હવે તો લઈ આપો યાર. પણ ચાલે છે ને યાર, ચલવી લે ને થોડો ટાઈમ, પછી લઈ દઈશ તને નવો ફોન. તો એક કામ કરો ને, આપણે બે બદલી નાખીએ. તમે હમણાં જ નવો લીધો ને, તમારે શું જરૂર છે ફોનની? તારે આખો દિવસ ઘરે ને ઘરે રહેવાનું હોય, તારે બીજું ફોનનું કામ શું હોય? ખાલી ઉપાડવાનું કામ તારે કરવાનું હોય, બીજું તો કંઈ કામ તારે કરવાનું ન હોય, વધીને વિડીયોઝ જોવાના હોય. તો એ બધું તો ચાલે જ છે ને તારે. ને તને મારી ખબર છે મારે કેટલું કામ હોય છે, કેટલાના ફોન આવે છે, બહારનું કામ પતાવવાનું હોય છે. તો મારે નવો ફોનની જરૂર હતી એટલે મેં નવો ફોન લીધો. ખબર છે તમારે ફોનમાં શું કામ હોય છે? આખો દિવસ ગેમ્સ રમવાનું, ઇન્સ્ટામાં બધા જોડે વાતો કરવાની. નહીં ખબર છે મને બધી. મારે નથી સાંભળવું, મને ફોન જોઈએ છે. જો મીરા, તને અત્યારે તો ફોન નહીં મળે, કારણ કે અત્યારે કડકાઈ ચાલે છે યાર. પૈસા બચતા નથી, એમાં તું ફોન કરે છે. હા મહિનો ખમી જા, એવું હશે ને તો હું તને આગલા મહિને લઈ જઈશ. બસ તમારો 1 મહિનો, 2 મહિના, 6 મહિના વાયદા તો મેં બહુ જોયા છે. સોનાનો ચેન 5 વર્ષ પહેલા કીધું તું, આવ્યો ન આવે. તમારું કામ નથી. કેમ આવું બોલે છે મીરા? તને શું હું સરખી રીતે નથી રાખતો? તારા કોડ નથી પૂરા કરતો કે તું આવું બધું બોલે છે મને? તમે મારા કોડ પૂરા કરો છો ને? 2 ટાઈમનું જમવાનું આપો છો, આવડું મોટું ઘર આપ્યું છે ને આટલું બધું કામ આપ્યું છે. ફોન માંગ્યો એમાં આટલું બધું લેક્ચર શું દેવાનું સાગર? હું તને પ્રેમથી તો કહું છું યાર, 1 મહિનો ખમી જા, 1 મહિના પછી હું તને તારે જેવો જોઈએ ને એવો ફોન લઈ આપીશ. અત્યારે મારી પાસે પૈસા નથી. આ પહેલી વાત અને છેલ્લી વાત. વાંધો નહીં, હું 1 મહિનો રાહ જોઈ લઈશ. પણ જો 1 મહિના પછી ફોન નહીં આવ્યો ને તો આ ફોન તો ગયો જ છે. હા, તાવડી ટેકો લઈ ગઈ છે અને બાયુને ફોન જોઈએ છે. કંટાળી ગયા છે આ બૈરાથી તો. આ વરસાદ આવ્યો પણ હજી મારા દિલની રાણી ન આવી. તમારું નામ સંજના છે? ના, પણ તમારે શું કામ છે? તમારા જેવી છોકરી મારા ગામમાં છે એટલે મને એમ લાગ્યું કે કદાચ એ જ નથી ને. ઓહ, સાંભળો મારી વાત. આ છે ને બધું જૂનું થઈ ગયું છે. તમારા જેવી છોકરી છે, તમને ઓળખું છું. તમારું નામ શું છે? તમારે મારું કામ શું છે? બસ એટલે હું આવ્યો તો અને તમને જોયા ને એટલે મને એ યાદ આવી ગઈ. તો એ તમારો પ્રશ્ન છે. હું શું કરું? તમારા ગામની છોકરી તમને યાદ આવે છે, એમાં હું શું કરું?
હું વરસાદ છે એટલે અહીંયા ઊભી છું. હમણાં વરસાદ રહેશે ને એટલે વહી પણ જઈશ. કોઈ સપના જોવાની જરૂર નથી. હા, હા, પણ વરસાદ એમ નહીં જાય. આ તો ભાદરવાનો વરસાદ છે, ઈ એમ નહીં જાય. તમે તો પાછા અંતર્યામી. તમને તો બધી બહુ ખબર પડતી હોય. તમારે જે વાત કરવાની હોય ને મિસ્ટર, એ કરો. મારે મોડું થાય છે અને આમ પણ અહીંયા પબ્લિકમાં ઊભું રહેવાનો મને કોઈ શોખ નથી. તમારા લગ્ન થઈ ગયા છે કે કુંવારા છો? મારો ઘરવાળો મરી ગયો છે. તમારે કંઈ કામ છે? તમારે કંઈ કરવાનું છે? નહીં ને? બીજાની લાઈફ વિશે જાણતા પહેલાં તમારું પોતાનું કરો ને ભાઈ. તમારા લગ્ન થઈ ગયા છે? હા, થઈ ગયા છે. તો શું કહું, મારે કોઈ જીવન સાથી નથી ને. ખબર નહીં, તમારા પ્રત્યે આમ લાગણી ઊભી થઈ. આ તમે શું બોલો છો? તમને ભાન છે? હું તમને કહું છું કે મારા લગ્ન થઈ ગયા છે, છતાં પણ તમારી લાગણી અને કોના પ્રત્યે, જેને તમે ઓળખતા જ નથી. હા, આ પ્રેમ છે ને, એ કાંઈ ઓળખીતામાં કંઈ એમાં જ ન થાય. પ્રેમ તો અજાણી વ્યક્તિ સાથે જ થાય છે. સાંભળો મારી વાત. ખાલી પ્રેમથી કોઈનું પેટ નથી ભરાતું. સમજાઈ ગયું તમને? ખાલી પ્રેમ કરવાથી બધું મળી જતું હોત ને, આ દુનિયા જે દોડે છે ને આમ તેમ કામ કરવા માટે, એ કોઈ દોડતું ના હોત. અને હું પણ બિચારી દોડતી ના હોત. કામે જવાનું મોડું થાય છે, વરસાદ આવે છે, અને હવે તમે ટપકી ગયા છો. તમે કામે જાઓ છો? હા. તમને ખબર છે, મારે અહીંયા 2 બંગલા છે. એક તો ભાડે આપેલ છે અને એકમાં હું રહું છું. અને દેશમાં પણ 60 વીઘા જમીન છે. છતાં પણ મારા જીવનમાં હજી કોઈ નથી આવ્યું. આટલી બધી જમીન અને આટલી બધી પ્રોપર્ટી હોવા છતાં પણ એકલા કેમ છો? ખબર નહીં, હું ગમે તે છોકરી જોવા જાઉં ને તો હજી હું 17 થી 18 જગ્યાએ છોકરી જોવા ગયો, પણ ક્યાંય મારો મન મેળાપ નથી થયો. એટલે અને તમને જોયા ને તો ખબર નહીં કંઈક કંઈક થાય છે. સમજી શકું છું તમારી લાગણીઓને. અને તમે જાઓ છો ત્યાં તમારો પગાર કેટલો છે? શું પગાર હોય? 5000. 5000? 5000 તો છે ને હું આમ હાલતા ઉડાડતો જાઉં. શું વાત કરો છો? અહીંયા 5000 માટે અમે આખો મહિનો મહેનત કરીએ છીએ અને તમે? હા, અને મને તો છે ને આમ સાદું અને સિમ્પલ રહેવાની ટેવ છે. હા, એ તો તમને જોઈને લાગે છે કે તમે બહુ સાદા સિમ્પલ છો. અને તમારે રહેવાનું ક્યાં? અમે પાછળની શેરીમાં જ રહીએ છીએ. પાછળની શેરીમાં જ? હું પણ આ શેરીમાં જ રહું છું. આવો હારામાં હારો બંગલો તમે જોયો છે? સાંભળો મારી વાત. હશે તમારો બંગલો સારો, તમારી પાસે પ્રોપર્ટી હશે, જમીન હશે. મારે શું કામનું? મારે મોડું થાય છે. આપણે પછી મળીએ. હા તો ભલે, પણ તમારા કાંઈ કામનું હોય કે ના હોય, પણ એટલું મગજમાં બેસાડી દેજો કે તમે છે ને મારા કામના બહુ છો. જે હોય તે. આ વખતે મારે ફોન લેવાનો છે અને મારે ઓવરટાઈમ કરવાનો છે. હું જાઉં છું. અરે પણ આને ફોન લેવો છે ને તો હું એને ફોન લઈ દઈશ. હા, આ સુંદર પણ એટલી છે, સુશીલ પણ છે અને સંસ્કારી પણ છે. હા, ભલે લગ્ન થઈ ગયા હોય પણ છતાં પણ એ મંગળસૂત્ર નથી પહેરતી, સિંદૂર નથી પૂરતી, તો આની પાછળ પણ કંઈક રાજ હશે ને. કદાચ ભગવાને મારું આની જોડે ગોઠવું હોય છે. હા, એ વાત નક્કી છે. હું બીજી વાર એની રાહ જોઈશ. ક્યારે આવશે આ? સોરી યાર, મારે લેટ થઈ ગયું. વરસાદમાં પલળે છે ને તું? ક્યારની યાર પલળું છું અને તારી ક્યારની વેઇટ કરું છું. સારું, ચાલ ચાલ. તને ખબર છે મારે મોડું શું કામ થઈ ગયું? શું કામ થઈ ગયું? અરે યાર, તને શું કહું. એક ગાંડો છો ને મારી પાછળ પડ્યો તો, તમારા મેરેજ થઈ ગયા છે કે નહીં, તમે ક્યાં ના છો, શું કરો છો, મારી બધી ડિટેલ લઈ લીધી. બોલ એણે. એ કોણ છે વળી એવો? કોને ખબર, મને તેનું નામ બામ કશું આવડતું નથી. આ તો વરસાદ હતો ને તો હું ત્યાં તો ઊભી નામ રહી. તો પૂછી લેવાય ને ગાંડી. જલપા, મારે એના નામથી શું કામ છે યાર? જવા દે ને એને. જો આ વરસાદ પણ વધે છે, આપણે જલ્દી પહોંચી જઈએ. ચલ ને. સાચી વાત છે, નકર પલળી જાશું આમને માં આપણે.
ચાલ. હું તને શું કહું છું મીરા હા બોલ ને. કે પાછો મળે તો એનું નામ તો જાણી લેજે. ચાલ પા, જો એ પાછળ આવે છે. હું તને કહું છું ને, આ માણસ મને સારો સેજે નથી લાગતો. પણ ભલે ને આવે કે તને ખાઈ નહીં જાય. ચાલ પા, તને સાગરની ખબર છે ને? સાગરને ખબર પડશે ને તો મારો તો વારો જ ચડી જવાનો છે. અરે કંઈ નહીં થાય, હું છું ને તારી સાથે. ચાલ તું જલ્દી. આ છોકરાના કંઈ લગ્ન નથી થતા અને કેટલો ટાઈમ નીકળી જાય આમને આમ. તમને કઈ વાતની ખબર છે? આપણો અશોક છે ને એ કોઈ પરણેલી સ્ત્રીની આરે ફરે છે. આખા ગામમાં એવી વાતો થાય છે. આ વળી તો નવું લાવી. હું આ બાજુ છોકરી ગોતો છું ને એ કોઈ બાયારે ફરે છે તો અને એ કઈ પાછી પરણેલી. મારે બહાર નીકળ્યું નથી થતું. બહાર નીકળું એટલે મને બધા એક જ વાત કે તમારો છોકરો પેલી પરણેલી છે ને એની આરે ફરે છે ઈ. હા, એટલે હું કાલે બજારમાં જતો હતો ને, બધા મારી સામે જોતા હતા. મેં કીધું કેમ આ બધા મારી સામે જોયા કરે છે? પણ આપણા છોકરાએ આ કારસ્તાન કર્યા હોય એ તો આ તું કહે છો તો ખબર પડે છે. એ પરણેલી બાઈ છે તો એ પાછું એને ઘરે બારે છૂટી ગયું છે કે કોઈ છોકરાઓ છે કે હું છે કે ખબર છે? એવી કઈ ખબર નથી, ખાલી એટલી ખબર છે. બધા એવી જ વાતો કરે. આ છોકરાને પણ હવે આમ સંબંધ નો થતો તો હવે આ ક્યાં લંગર નાખ્યું ખોટી જગ્યાએ? અરે ક્યાં છે છોકરો? કોને ખબર, કઈ બૂમ પાડો ને હશે કે. એ ભોળા, એ ભોળિયા, શું કરે છે રૂમમાં? એ અહીંયા આય. આ છોકરાએ નવ કરવાની કરી છે પણ એટલે બે જાય. ફરમાવો બાપુજી, આજ કઈ જગ્યાએ જોવા જવાનું છે? હવે તો જોવા જવા જેવું રાખ્યું જ કાંઈ તે જોવા જાય. આખા ગામમાં ફજેતો થાય છે અમારો, એવી વાતો થાય જ બધી. શું કર્યું તે? કયો કઈ કાંડ કર્યો જ કાંઈ? પ્રેમકાંડ. પ્રેમ કાંડ પાછું બહાદુરીપૂર્વક બોલે, જાણે મોટું મીર માર્યો હોય ને એમ. તો બીજું તો હું શું કરું બાપુજી? હે, અને આને જ્યારથી જોઈ છે ને ત્યારથી છે ને અંદર ધક વધી ગયું છે. લ્યો, પણ મળીને આ પૌણેલી મળી, તને બીજી કોઈ મળતી નહોતી? હું ખબર ઉપર ભગવાનને લખી નાખ્યું હોય આ વાત. આને નાની છોકરી ઉંમરમાં બતાવી તો એ પસંદ નહોતી. તો આ કોક વળે હવે રાંડી રાંડ છે કે પરણેલી છે કે કેવી છે કે ખબર ફોડ પાડે તો ખબર પડે અમને. પરણેલી જ છે, એનો પતિ જીવેશ છે, પણ બિચારા થોડા ગરીબ માણસો છે બાપુજી. તો પણ ન્યા કોકના જીવતર બગાડવા થોડું જવાય આપણે? પણ મારું જીવતર અત્યારે બગડી ગયું છે એટલે સુધારવા માટે ભલે જે થવું હોય એ થાય. એટલે આપણી હાટુથી આપણે બીજાનું જીવતર બગાડવાનું? આપણું તો સારું થાય છે ને બીજાનું જે થવું હોય એ થાય. પેલા આ કઈ ધંધા હારા કહેવાય? સમાજમાં લોકો થૂથું કરશે આપણા નામને. આમાંય થોથું જ કરે છે ભાઈ એ બાબતને કોઈ નથી કરતું. સંબંધ વહેલો મોડો થાય. હવે અમે તને આવા સંસ્કાર આપ્યા છે. આ અમારું છે ને તે નાક વઢાવ્યું. આ બહારું નીકળ્યું નથી થાતું. એ ભલે ન થતું હોય. કો વાતની એક વાત, તમારે એ છોકરીને અહીંયા લાવવાની છે. લ્યો બરોબર બોયલા. હા, હવે આમાં છે ને અમારે તો હુડી વચ્ચે હુપારી થાય. હો ભાઈ, અમારે જોવું પડે એ પાત્ર કોણ છે ને ક્યાંક લફરાવાળું હોય ને બધું કેવું હોય. આ રૂપિયાની વાહે પડી હોય બાયું તો એ જોઈને તારી વાહે લબડતી હોય. અને સામે એનો ઘરવાળો માથા ભારે હશે ને તો તાર વાહો ભાંગી નાખશે. એ ભલે જે ભાંગે ઈ, બાકી મને એ બહુ ગમે છે અને મારે છે ને એની હારે જ લગ્ન પણ કરવા. તને ગમે છે તેને ઘરવાળાને નહીં ગમતી હોય? એને ગમતી હોય તો પછી જે માંગે એ લઈ દેવું જોઈએ ને. બિચારી ઓવર ટાઈમ ભરે છે. એ તો ભાઈ પરિસ્થિતિ એવી હોય તો ઓવર ટાઈમે કરવો પડે, કામે કરવું પડે. આ મોંઘવારીમાં જીવવા હાટું એ થઈને. કરતા અહીંયા આવે તો હું એને રાજ ન કરાવું. એટલે પણ બીજાની બાયડી હોય એમ થોડી કાયદેસર લઈ આવાય આપણે અહીંયા. એ મારે કાયદેસર જ લાવીશ, સમજ્યા? આ તો એ આપે લઈ આવજે ને કાયદેસર. જો પાછળથી છે ને કોઈ ભવાડા ન થવા જોઈએ મારે. ભવાડા કાંઈ ન થાય બાપુજી. આ તો પ્રેમ છે, આમાં હું થાય એનું નક્કી ન હોય, પણ ભવાડો નહીં થવા દઉં. બરોબર? એ કાયદા કે ચુંગાલમાં ફસાઈ જાય ને, કોઈક લગ્ન કરેલી હોય એને લઈ આવી તો એ તને ખબર પડે છે શું થાય. એ જે થાય અત્યારે છે ને હું થોડુંક એનું ચહેરો જોતો આવું. એ હા જા. કોને બાઈમાં હું જોઈ ગયો છે ને એના નામની માળા ઝીપા કરે છે. આને તો હવે હું કેવું, આ નાલાયક જેવો છે.
સાગર શું થયું? શું ધંધા જરા છે તે? શેના ધંધા? શું થયું તમને? તું તારી જાતે કહીશ કે મારે મોઢે સાંભળીશ? હો એમ કહો ને. હા, હું નવો મોબાઈલ લઈ આવી. જો ને. આ મોબાઈલ તું લઈ આવી છે? હા, શેઠ પાસેથી પૈસા લીધા છે અને હપ્તે મોબાઈલ લઈ આવી છું. કેવો છે? બહુ સરસ છે. સાગર પણ શું થયું? કોને રમાડે છે તું? કોને રમાડે છે? હું કઈ નાનો દૂધ પીતો બચ્ચો છું? મને બધી જ ખબર છે કે તું શું કરી રહી છે. સાગર, તમને નહીં ગમતો હોય તો હું ફોન પાછો આપી આવીશ બસ. પણ તમે આવું કેમ કરો છો? તમે મારા ઉપર આવું પાડ્યું. અને તું રસ્તા ઉપર જ્યારે હોય ત્યારે ઓલા છોકરા જોડે શું કામ ઊભી હોય છે? કયો છોકરો? તમે કોની વાત કરો છો? હા, અત્યારે નાદાન બનવાની કોશિશ કરે છે નહીં? સાગર, સાચું મને કાંઈ નથી ખબર. અને આ ફોન સાચે જ મેં હપ્તે લીધો છે. તમે ચાલો મારા કારખાને, હું મારા શેઠથી વાત કરાવી દઉં તમને બસ. મને બધી જ ખબર છે. મારે કોઈને પૂછવાની કોઈ જરૂર નથી. સાગર, તમે માનતા કેમ નથી? તમને શું લાગે છે કે એક ફોન માટે હું કોઈની વાતોમાં આવી જઈશ એમ? સિરિયસલી તમે મને આવી ગણો છો? તું કેવી છે ને એ અત્યાર સુધી મને નહોતી ખબર, પણ હવે હું સારી રીતે જાણી ગયો છું કે તું અસલમાં કેવી છે. સાગર, બસ હવે તમે મને થપ્પડ મારી, તમે મને ન બોલવાનું બોલ્યા, મેં બધું સાંભળી લીધું. પણ એનો અર્થ એવો સહેજે નથી કે તમે મને ગમે તેમ બોલશો. કેવી છું મતલબ શું? આટલા વર્ષ થયા છે લગ્નને, તમને હજુ મારા ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ મારે હતો. તારા ઉપર મારી જાત કરતા પણ મને વધારે વિશ્વાસ હતો, પણ તે આ બધા જ વિશ્વાસને પાણીમાં ફેરવી દીધો છે. સાગર, તમને આ બધું કોણ કહે છે? તમે મને કહેશો એક વખત, આ કોણ છે તમને આ બધું કહેવા વાળું? એ બધું જવા દે. તું મને એમ કે એ છોકરો હતો કોણ? શું કામ તું એને મળવા જતી હતી? સાગર, હું કોઈને નથી મળી. ફક્ત એક જ વખત એવું બન્યું છે કે અજાણ્યા વ્યક્તિ સાથે મારે વાત થઈ હતી, એ પણ કંઈ કામને લઈને હતી. બાકી મારે કોઈનાથી વાત કરીને શું મતલબ છે? તું છે ને મને ગોળ ગોળ રમાડી રહી છે, પણ હવે હું તારી વાતોમાં આવી રીતે નહીં આવું. સાગર, તું પ્રેમથી કહી દે ને તો ઠીક છે, નહીતર મને બીજી રીતે પણ કબૂલાત કરાવતા આવડે છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું શું કહેવા માંગુ છું એમ? એક તો વાકમાં છે ને સામું બોલે છે ઉપર જતા. એટલી નપાવટ થઈ ગઈ છે તું. જો મારે આવા માર જ ખાવાના હોય ને, સાચું હોવા છતાં, તો નથી રહેવું તમારા ઘરમાં. અને રહી વાત આ ફોનની, તો નથી જોતો મારે ફોન. હા તો નીકળી જા, નકર પણ તારી જેવી બાઈની મને જરૂર નથી. હા, જાવ જ છું. કેમ રડતે રડતે આવેસ? ચલપા, આજથી હું કારખાને નહીં આવું. તું શેઠને ના પાડી દેજે કે હવે મારાથી કામ નહીં થાય. પણ કેમ, શું વાંધો આવ્યો? જલપા, તને ખબર છે સાગર મારા ઉપર શક કરે છે. શક કરે છે તારી ઉપર? હા, મેં નવો ફોન લીધો હતો ને, તું સાક્ષીમાં છે કે મેં કારખાનેથી પૈસા લીધા છે, હપ્તે ફોન લીધો છે. છતાંય સાગરનું કહેવાનું એવું છે કે એ ફોન મને મારા લવરે આપ્યો છે. છી. અને જલપા, મને તો એ નથી સમજાતું કે સાગરને આવી કાન ભંભેણી કરે છે કોણ? અરે બધું સારું થઈ જશે, તું ટેન્શન ના લે. આમ કેમ સારું થઈ જશે જલપા? તને તો ખબર છે ને કે સાગર વગર મને નહીં ચાલતું. અને એમાં મારા ઝઘડા, મારે ન છૂટકે મારા મમ્મીને ત્યાં જવું જ પડશે. અરે હવે રડવાનું બંધ કર. એ તો હમણાં ઝઘડો થયો છે ને એટલે થોડુંક મગજમાં છે. હમણાં મગજ શાંત થઈ જશે ને સાગરનો, એટલે બધું સારું થઈ જશે. ભલે, અત્યારે મારા મમ્મીના ઘરે જાઉં છું, હું 2-4 દિવસ પછી તને મળીશ. અને ધ્યાન રાખજે તારું. ભલે. હાસ, મારે જે જોતું હતું ને એમ જ થયું. મીરા ગઈ અને હવે સાગરને હું મારા વશમાં કરી લઈશ. હવે હું છે ને જાઉં. કઈ વાહન મળે તોય જલ્દી જાઉં.
તમે અહીંયા તમે શું લેવા આવ્યા છો અહીંયા તમે? બસ હા શું કહું, હું તો તમારો ચહેરો જોવા આવ્યો હતો. શું બોલો છો તમે? આ ભાન છે તમને એનું? અહીંયા હું મારા ટેન્શનમાં ફ્રી નથી અને તમને તમારી તમે ટેન્શન અહીંયાથી વયા જાઓ ને. પણ કંઈ થયું છે તો વાત કરો ને. બધું બરબાદ થઈ ગયું છે. શું થયું છે? મારા ઘરવાળાને એમ છે કે હું તમારી સાથે સંબંધમાં છું. શું કહું તમને, શું કહું? શું કામ તમે મારી પાછળ પડ્યા છો? જીવવા દ્યો મને. તમારા હિસાબે મારો ઘર સંસાર ખરાબ થાય છે. કેમ નથી સમજતા તમે? કેમ નથી સમજતા? મારા હિસાબે તમારો ઘર સંસાર, હા પહેલાં મને લાગતું હતું કે હું તમારા પતિથી તમને છૂટી પાડીને મારા ઘરમાં બેસાડીશ, પણ અત્યારે તમારી આંખમાં આંસુ જોઉં છું ને તો મને વિચાર આવે છે કે જેને હું પ્રેમ કરતો હોય એનું ઘર થોડું બરબાદ થવા દેવાય. હું તમને વચન આપું છું કે આજ પછી છે ને હું કોઈ દી તમારો પીછો નહીં કરું. ભલે મારી જિંદગીનું ભલે જે થવું હોય એ થાય, પણ હું કોઈ દિવસ તમારો પીછો નહીં કરું. અને હા, તમારા પતિને એમ લાગે છે ને કે આપણી બેયનું અફેર છે તો હું એને સમજાવવા જઈશ. ના, નહીં, હું તમારી બરબાદી નહીં થવા દઉં. તમે સમજો મારી વાત. એનો મગજ એવો નથી કે એ બધું સમજી શકે. એ ગુસ્સામાં છે, શાંત થઈ જશે ને એટલે હું બધું કહી દઈશ. તમે બસ હવે મારો પીછો ન કરો ને તો તમારી મહેરબાની છે. બસ હવે મારો મગજ એવો જ છે, સમજો. હું તમને કહું એટલું છો, મને પણ બધું આવડે છે કે કોને કેમ સમજાવવું. અને તમારાના મારા વચ્ચે થોડું અફેર છે, આવી ખોટી વાતો થોડો થવા દઉં. હું અત્યારે જ તમારા પતિ પાસે જાઉં છું અને જે સત્ય છે ને એ હું એને કહી નહીં રાખીશ. એ તમારે જેમ કરો એમ કરો, જેવી તમારી ઈચ્છા. મને માફ કરો બસ. હું આજ પછી કોઈ દિવસ તમારો પીછો નહીં કરું. કેવો માણસ છે! ના પાડું છું તોય મારા ઘરે જવું છે ને મારા ઘરવાળાને સમજાવો છે. તું સમજી જા ને તોય બસ છે. ન થવાનું છે કંઈક. ભગવાન. સાગર, કેમ અહીંયા બેઠો છો? કંઈ નહીં, બસ આમ જ બેઠો છું. અરે પણ શું થયું એ તો કે. અને આમ ઉદાસ કેમ દેખાય છે તું? જલ્પા, હું તને શું વાત કરું? હા, તારી બેનપણી છે ને, મારી પત્ની મીરા, દેખાવમાં તો બહુ સીધી સાદી દેખાય છે, પણ એના કરતૂત તું સાંભળીશ ને તો તને પણ એવું થશે કે આ વ્યક્તિ આવું હશે. સાગર, મને તો ખબર જ હતી કે એ તો પહેલેથી એવી જ છે. આ તો શું છે કે મારી ફ્રેન્ડ હતી ને એટલે હું કાંઈ બોલતી નહોતી. બાકી જ્યારે તમારા બંનેના મેરેજ નહોતા થયા ને ત્યારથી ને એને 3-4 છોકરા વારે લફરું હતું. પણ મારે હવે શું કહેવું? જો જલ્પા, તને આ વાતની પહેલેથી ખબર હતી તો તારે મને પહેલાં કહેવાય ને, તો હું એની જોડે મેરેજ જ ન કરત. હા, હલકી છોકરી મારી જિંદગીમાં આવે ને, મારી જિંદગી બગાડી મારી છે આણે તો. એટલે જ મેં એને મારા ઘરની બહાર કાઢી મૂકી છે. એ તો પહેલેથી જ આવી છે અને એની તો ગામમાં પણ કેટલી વાતો થાય છે. અને સાવ છે ને એ તો ચરિત્રહીન જ છે. અને આ પેલો મોબાઈલ નથી મીરા પાસે, હા હા, એ પણ એના લવરિયાએ જ લઈ આપ્યો છે. હા, બધી જ ખબર હતી મને, પણ અત્યાર સુધી મારી પાસે કોઈ સબૂત નહોતું ને એટલે હું કંઈ બોલતો નહોતો. પણ જેવું જ મારી પાસે સબૂત આવ્યું ને એટલે મેં મારું મોઢું ખોલ્યું અને એને મારા ઘરની બહાર કાઢી મૂકી. સાગર, તું ટેન્શન ના લે. અને હું તારી સાથે છું ને, ગમે ત્યારે અડધી રાત્રે પણ તારે જરૂર પડે ને તો તું મને એક કોલ કરજે, હું તરત જ આવી જઈશ. એટલે તું કહેવા શું માંગે છે?
સાગર, તને સાચું કહું ને તો હું તને મનોમન ખૂબ જ પ્રેમ કરું છું. શું શું વાત કરે છે તું? હા, હું તને પ્રેમ કરું છું. સાગર, બહુ પ્રેમ કરો છો કા? જેમ આ કાંટો મને વાગ્યો ને એમ જ તારી જિંદગીમાં આ એક કાંટો છે. તું શું કામ આવ્યો છે અહીંયા? નીકળી જા અહીંયાથી. મારો હાથ ઉપડી જાય ને એ પેલા ચાલ્યો જજે. ભાઈ, પેલા મારી વાત તો સાંભળ કે સત્ય શું છે અને અસત્ય શું છે. સત્ય શું છે ને એ બધી જ મને ખબર છે. તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. સાગરની વાત સાચી છે, એને બધી વાતની ખબર જ છે. હવે તારે કઈ કહેવાની જરૂર નથી એને. એ નાગણ, અત્યાર સુધી તો મને નહોતી ખબર, પણ મેં અત્યારે જોયું કે આની જિંદગીમાં ઝેર ફેલાવવા વાળી વ્યક્તિ છે ને એ તું જ છે. તારી પાસે સબૂત છે? હા, સબૂત છે ને. અહીંયા મારો આમાં વિડીયો છે ને એ સબૂત છે, બરોબર? અને સાગર, હા, એ સત્ય છે કે હું તારી પત્ની પાછળ ફરતો હતો, પણ એ વાત ખોટી છે કે અમારી બેયનું અફેર છે. અને આ મોબાઈલની વાત અને આમ ને તેમ ને એ બધી વાત છે ને એ બધી ખોટી છે ભાઈ. અને મીરાને તો હું નાનપણથી ને ઓળખું છું. તું કેટલા સમયથી ઓળખે છે? નાનપણથી ઓળખે છે તો આ એનો બદલો તે આપ્યો કે એના જ પતિની સાથે આ પ્રેમ લીલા ચાલુ કરી? એટલે તું કેવા શું માંગે છે? મેં બધુંય સાંભળી લીધું છે હો, કે હું તને મનોમન બહુ પ્રેમ કરું છું ને આમ ને તેમ ને. બસ અશોક, હા બહુ થાય છે હવે તાર. ભાઈ, હું ધારું ને તો મીરાને તારા ઘરમાંથી ઉપાડીને મારા ઘરમાં બેસાડી શકું. અશોક, સાગર નહીં, શું રેવા બોલે દે. છે તું? સાગર છોડીને. બસ તમે આમ તાકાતથી જ આમ રોપ જમાવો છો, પણ ભાઈ સત્ય છે ને હું તમને હવે જણાવું છું. જોઈ લો આ વિડીયો. શું છે આ બધું જલ્પા? શું ચાલી રહ્યું છે? એ સાચું નથી, એ ખોટું છે. આ માણસ ખોટો છે. હા, વિડિયો સાચો નથી. હજી પણ તું તારી જાતને સત્ય સાબિત કરવા માંગે છે? જલ્પા, નીકળી જા. સાગર, મારે તારું કાંઈ નથી સાંભળવું. તું નીકળી જા. મારી એક વાત તો સાંભળ. કાલ સાંભળ છે જા અત્યારે. હા, છોકરીએ મારી જિંદગી ખરાબ કરી નાખી છે. ભાઈ, આજ મને મારી ભૂલ સમજાણી કે કોઈના જીવતરમાં છે ને ઝેર ન નંખાય અને કોઈની જિંદગી આમ બરબાદ ન કરાય. પણ આજે છે ને ભગવાનની દયાથી જો મારી આંખ ઉઘડી ગઈ. અને હાલ ભાઈ, તારી જિંદગી પાસે હાલ. હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. મીરા, જેને હું મારી જાત કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો, મારી જાત કરતાં પણ મને વધારે વિશ્વાસ હતો, એ જ વ્યક્તિ ઉપર મેં શંકા કરી. તું છે મારી જિંદગીને. પણ હવે આવું નહીં થવા દો. હું મીરાની માફી માંગી લઈશ, પણ મીરાને મારા ઘરે લઈ આવીશ. ક્યાં છે? એ અહીંયા આગળ જ છે. હાલ. મીરા, તમે હવે શું બાકી રહી ગયું હતું કે અહીંયા સુધી પાછળ આવવું પડ્યું? મીરા, મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ. મીરા, મને નહોતી ખબર કે આ જે કંઈ થઈ રહ્યું છે એમાં તારો કંઈ વાંક નથી. હા, બધું જ તારી બહેનપણી જલ્પાના કારણે થયું છે. જલ્પા? હા મીરા, હા, બધું જ કારસ્તાન કરવાનો જો કોઈનો હાથ હોય ને તો એ જલ્પા છે.
જલ્પા કહેવામાં તો તારી બેનપણી હતી, પણ એ હકીકતમાં તારી જ જિંદગી બરબાદ કરતી હતી. અને હું મૂર્ખો, હું આ વાત જાણી ન શક્યો અને તારી સાથે સંબંધ તોડી નાખ્યો. સાગર, તમે ટાઈમે આવી ગયા ને, તમે મને ઓળખી ગયા ને, મારા માટે એ જ બહુ મોટી વાત છે. પણ ખરેખર આજ મને વિશ્વાસ ઉઠી ગયો. કયો સંબંધ ક્યારે દગો આપે ને એનો કોઈ ભરોસો. હા મીરા, તારી વાત પણ એકદમ સાચી છે. પણ મીરા, હું તને વચન આપું છું કે આજ પછી જોયા જાણ્યા વગર અને વિચાર્યા વગર કોઈ પણ પગલું નહીં ભરું અને કોઈ પણની વાતમાં નહીં આવું. હા સાગર, અને આ તમારી સાથે તમે કહેતા હતા ને આ પોતે જ છે. પૂછી લ્યો તમે. હા મીરા, હા ભોળાએ મને બધી જ વાત કરી દીધી છે. હવે મારા મનમાં તારા પ્રત્યે કોઈ પણ શંકા કે રેમ નથી. તું મને માફ કરી દે યાર. અને આવી ભૂલ પાછી કોઈ દિવસ નહીં થાય એની હું તને ગેરંટી આપું છું. તમે માફી ન માંગો, તમે આવી ગયા ને મારા માટે એ જ મોટી વાત હતી સાગર. ઘરમાં જવાનો મારો પગ નહોતો ઉપડતો. હું મમ્મી પપ્પાને શું કહેતો, એટલે જ આવી ત્યારને અહીંયા બેઠી હતી. અરે મારી મીરા, હવે તારે તારા મમ્મી પપ્પાને ઘરે જવાની કોઈ જરૂર નથી. હું આવી ગયો છું ને તને લેવા. ચાલ ચાલ આપણે આપણા ઘરે. હાલો.